નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં સ્થાનિક નિકાય ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં મહાનગરપાલિકાઓમાં અંદાજે 49% અને જિલ્લા પંચાયતોમાં 61% મતદાન નોંધાયું છે। ભારે ગરમી છતાં લોકો મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા। જોકે શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ગ્રામીણ વિસ્તારોની તુલનામાં ઓછી રહી। ચૂંટણી આયોગ હવે મંગળવારે થનારી મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયો છે, જેને આવનારી વિધાનસભા ચૂંટણીનો સેમીફાઇનલ માનવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે। તેમણે દાવો કર્યો કે બંને પક્ષો માત્ર પ્રતિસ્પર્ધી હોવાનો નાટક કરી રહ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે। ચાવડાના જણાવ્યા મુજબ આ ગઠબંધન ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવ્યું છે। બીજી તરફ ભાજપે આ આરોપોને આધારવિહોણા ગણાવી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાત સરકારે સુરતની ઓરો યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના 3જા સંસ્કરણની જાહેરાત કરી છે। આ આયોજન 1 અને 2 મે 2026ના રોજ ગુજરાત સ્થાપના દિવસના અવસર પર કરવામાં આવશે। આ સંમેલનનો હેતુ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને MSMIને એક મોટું મંચ પ્રદાન કરવાનો છે। આ સાથે 5 મે સુધી ચાલનારી એક પ્રદર્શની પણ યોજાશે, જે પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે। રાજ્યના વિવિધ કૃષિ બજારોમાં આજે ઘઉંની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। રાજકોટ મંડીમાં ઘઉંના ભાવ 440 રૂપિયાથી 505 રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ રહ્યા, જ્યારે સિદ્ધપુરમાં તે 626 રૂપિયા સુધી પહોંચ્યા। કેન્દ્ર સરકારની વેબસાઇટના આંકડાઓ મુજબ ઓછી આવકને કારણે કેટલીક મંડીઓમાં કિંમતોમાં નાનો વધારો થયો છે। ખેડૂતો વધુ સારા ભાવોની આશામાં પોતાની ઉપજ મંડીઓમાં લાવી રહ્યા છે। સુરતમાં મતદાન દરમિયાન એક ઈવીએમને સીલ કરવાની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી। સ્થાનિક નિકાય ચૂંટણી દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું। ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્રો પર પાણી અને છાયાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। હવે સૌની નજર મંગળવારે આવનારા ચૂંટણી પરિણામો પર ટકી છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આજે એક મહત્વપૂર્ણ ચરણમાં પ્રવેશ્યો છે। રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ ગુજરાતના ભાગમાં ટ્રેક બિછાવવાની અને સ્ટેશનોના નિર્માણ કાર્યમાં ઝડપ આવી છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતા બંને શહેરો વચ્ચેનો મુસાફરી સમય નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે। કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધી મુખ્ય ઢાંચાગત કાર્યો પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે, જે રાજ્યની કનેક્ટિવિટી બદલશે। રાજકોટની મંડીમાં આજે લીંબુના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। વધતી ગરમી અને માંગને કારણે લીંબુની કિંમતો આકાશને સ્પર્શી રહી છે, જેના કારણે સામાન્ય જનતાની જેબ પર ભાર વધ્યો છે। વેપારીઓના કહેવા મુજબ આવક ઓછી હોવાથી આવનારા દિવસોમાં કિંમતો વધુ વધવાની શક્યતા છે। આજે રાજ્યના 11 માર્કેટિંગ યાર્ડોમાં લીંબુની રેકોર્ડ હરાજી નોંધાઈ છે। ગુજરાત CIDએ 228 કરોડ રૂપિયાના મોટા સાયબર ઠગાઈ કેસમાં 8 લોકોને ધરપકડ કર્યા છે। આ ગેંગ નિર્દોષ લોકોને રોકાણના નામે લલચાવી તેમના બેંક ખાતાઓમાંથી રૂપિયા કાઢી લેતી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડના તાર અનેક રાજ્યો અને વિદેશ સુધી જોડાયેલા છે। પોલીસે આરોપીઓ પાસેથી અનેક લેપટોપ, મોબાઈલ ફોન અને નકલી સિમ કાર્ડ જપ્ત કર્યા છે। અમદાવાદમાં આજે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેનેજમેન્ટ અને કમ્પ્યુટર વિજ્ઞાનના નિષ્ણાતોએ ભાગ લીધો। ચેન્જિંગ પેરાડાઇગ્મ્સ ઇન મેનેજમેન્ટ વિષય પર આયોજિત પરિષદમાં વૈશ્વિક આર્થિક પડકારો પર ચર્ચા કરવામાં આવી। આ આયોજનો ગુજરાતના શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રને નવી દિશા આપશે તેવી આશા છે। શહેરની મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં નિષ્ણાતોએ પોતાના સંશોધન પત્રો પણ રજૂ કર્યા। અમદાવાદના રાણીપ વિસ્તારમાં પ્રધાનમંત્રીએ પોતાનું મતાધિકાર વાપર્યું। તેમણે પોસ્ટલ બેલેટ દ્વારા સ્થાનિક નિકાય ચૂંટણીમાં મતદાન કર્યું, કારણ કે તેઓ આ વિસ્તારના નોંધાયેલા મતદાર છે। તેમના મતદાનની ખબરથી સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। પ્રધાનમંત્રીએ જનતાને અપીલ કરી હતી કે તેઓ મોટી સંખ્યામાં બહાર આવી પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરે અને વિકાસ માટે મત આપે।
કચ્છના રણ પ્રદેશોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ગરમીને કારણે હોસ્પિટલોમાં ડિહાઇડ્રેશન અને લૂના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સૌંદરીકરણ અને પાયાભૂત સુવિધાઓના સુધાર માટે નવી યોજનાઓને મંજૂરી આપી છે. તેના હેઠળ મુખ્ય ચોરાહાઓનું નવસર્જન કરવામાં આવશે અને સ્માર્ટ સિટી મિશન હેઠળ નવી એલઈડી લાઇટો લગાવવામાં આવશે. મેયરે જણાવ્યું કે મોન્સૂન પહેલા ડ્રેનેજ સિસ્ટમની સફાઈનું કામ યુદ્ધ સ્તરે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી પાણી ભરાવાની સમસ્યા ન થાય. સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ગુજરાતની સમૃદ્ધ વારસાને દર્શાવવામાં આવી. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ લોકનૃત્ય અને સંગીતની રજૂઆત કરી. પર્યટન વિભાગ આવા આયોજનો દ્વારા રિવરફ્રન્ટને એક મુખ્ય પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે. મોટી સંખ્યામાં નાગરિકો આ સાંજનો આનંદ લેવા માટે એકત્ર થયા. જામનગરના રિલાયન્સ રિફાઇનરી વિસ્તાર પાસે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તટીય સુરક્ષા અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં નૌસેના અને તટરક્ષક દળના અધિકારીઓએ ભાગ લીધો. રાજ્ય સરકાર સમુદ્રી સીમાની સુરક્ષા અંગે સજાગ છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ મહત્વપૂર્ણ સ્થાપનાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એક જૂના માલવાહક જહાજને કાપવાનું કામ શરૂ થયું છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં લોખંડની કિંમતોમાં થતા ફેરફારનો અસર અહીંના વ્યવસાય પર પડી રહ્યો છે. જોકે નવા જહાજોના આગમનથી સ્થાનિક મજૂરોને રોજગારની તકો મળી રહી છે. સરકાર અહીં પર્યાવરણ સુરક્ષા ધોરણોને અમલમાં મૂકવા પર પણ ભાર આપી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ જળ સંચય અભિયાન સુજલામ સુફલામની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે મોન્સૂન આવતા પહેલા રાજ્યના તમામ તળાવો અને કેનાલોની ઊંડાણ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાય. આ અભિયાનનો હેતુ ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનો અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લામાં અમૂલ ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી જિલ્લાના લાખો ખેડૂતોને આર્થિક લાભ મળશે. ડેરી સંચાલનના જણાવ્યા મુજબ ચારા ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને મદદ કરવી જરૂરી હતી. આ પગલાંથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતા છે. ડાંગ જિલ્લાના વન વિસ્તારોમાં આગ લાગવાની છૂટાછવાયા ઘટનાઓ સામે આવી છે. વન વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ પર્યટકોને અપીલ કરી છે કે તેઓ જંગલોમાં જ્વલનશીલ સામગ્રી સાથે ન લાવે. ગરમીના મોસમમાં સુકાયેલા પાંદડાને કારણે આગ ઝડપથી ફેલાય છે, જેના કારણે જૈવ વૈવિધ્યને ભારે નુકસાન થવાનો ખતરો રહે છે.